नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ईश्वर आत्मभावनया युक्तस्य पुत्रादि ऐषणात्रय संन्यासः एव अधिकारः न कर्मसु तेन त्यक्तेन यागेन इत्यर्थः। नहि त्यक्तः मृतः पुत्रः वा भृत्यः वा आत्मसम्बन्धितायाः अभावात् आत्मानं पालयति अतः त्यागेन इति अयमेव वेदार्थः। गीताः पालयेथाः एवं त्यक्त एषणः त्वं मा गृधः गृधिं आकांक्षा माकार्षिः धन विषयां कस्यचिद् धनं कस्यचित् कस्यचित् परस्य स्वस्य वा धनं माकाङ्क्षिः इत्यर्थः। स्विद इति अनर्थकः निपातः। एवं ईश्वर आत्म भावनया युक्तस्य ईशावास्य इदगम સર્વમેવ જ્યારે કહેવામાં આવ્યું તો આપણે જો કે હું ઈશ્વર છું જે આ સર્વ છે અને ગઈકાલે જોયું એમ ખરેખર તો આ સર્વ ઈશ્વર છે જ્યારે એવું કહેવામાં આવે તો આ સર્વનો શું થઈ ગયો બંધ થઈ ગયો। ઘડો માટી છે એમ જ્યારે કહેવામાં આવે તો માટીના જ્ઞાનમાં માટી જે કારણ જે છે એના જ્ઞાનમાં ઘડાનો શું થઈ જાય છે બંધ થઈ જાય। બંધ થઈ જાય એટલે કે એ છે જ નહીં। જો સમજ ખરેખર જુઓ ને તો જ્યારે તમે છે કહેતા હતા ત્યારે પણ હતો જ નહીં। સમજજો ઘડો છે એમ કહીએ છીએ ત્યારે પણ શું છે એ હતો જ નહીં પણ આપણે એને છે માનીએ છીએ। પણ માટીનું જ્ઞાન થયું પછી ઘડો શું છે ખરેખર નથી। જો સમજ પહેલા ખરેખર નતો પણ છે માનતા હતા હવે ખરેખર નથી અને હવે માનીએ છીએ કે ખરેખર નથી। જો સમજ વેદાંત આને જ કહેવાય। સમજ ગઈકાલે કીધું એમ એને પ્રતીતિ કાળ કહેવામાં આવે। રજ્જુમાં જ્યારે સર્પ બુદ્ધિ કરી તો સર્પ બુદ્ધિના પ્રતીતિ કાળમાં પણ સર્પ છે। જ્યારે પેલો સાપ દેખાઈ રહ્યો છે ત્યારે પણ ખરેખર તો શું છે
સર્પ છે જ ને. જો આ સમજ, પ્રતીતિ કાળમાં પણ સર્પ નથી, એ જ રીતે પ્રતીતિ કાળમાં પણ આ જગત તો છે જ નહીં. ઈશાવાસ છે ઈદગમ સર્વ. એટલે તો ગૌડપાદાચાર્યજી તે માંડુક્ય કારિકામાં કહે છે, સંસારો અયમ અધિવિદ્યતે નિવર્તયેત ન સંશય. તમે આ સંસાર પુરવાર કરો તો અમે દૂર કરી આપશે. યદિ વિદ્ય જો હોય તો. મીરાબાઈ પણ આ સંસાર પાર કરવા માટે ગુરુ પાસે ગઈ. મોહે લાગી લગન ગુરુ ચરણ જો કેમ કે આ ભવસાગર મારે પાર કરવો. ગુરુજી પાસે ગયા પછી ખબર પડી ભવસાગર સબ સુખ ગયા હે ફિકર નહીં મોહે તરણ નહીં. એટલા માટે જે લોકો આ જગતને સત્ય માનીને ચાલી રહ્યા છે અને તમને એમ કહેતા હોય કે અમે તમને મોક્ષ આપીએ, પણ જગત છે જ નહીં, કયો મોક્ષ તમને આપવાનો? જો સમજો, એટલું જ નહીં, આત્મભાવનયા આ ઈશ્વર આત્મા જ છે. જેટલા તમને એમ કહેતા હોય કે અમે તમને ઈશ્વરની મુલાકાત કરાવી આપીશું, કોની મુલાકાત કરાવવાના? જો વિચારીશું, પહેલા તમે જીવ અને ઈશ્વરને બે ભિન્ન માનો છો અને પછી શું કહો છો? આ જીવ અને ઈશ્વરમાં હવે શું કરાવી આપીશું? અમે મિલન કરાવીએ. મિલન કરવાનું, જો વિચાર, સાક્ષાત્કાર કરવાનો છે જીવનો ઈશ્વરનો. જો વિચાર, આ સમજવાનું. ઈશાવાસ છે ઈદગમ સર્વમ, એટલે કે અહીંયા જે કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે, જગત છે જ નહીં. જો સમજે, આપણે કોની સાથે સિંગડા ભેળીએ? આપણે દેશી ભાષામાં શું કહેવાય? ઉઠે ત્યાંથી આપણે જે સિંગડા ભેળીએ છે ખરું? છે જ નહીં. જો વિચાર, એવમ વિચારાદિ પ્રયત્નતઃ, એમાં નથી આ. એવમ વિચારાદિ પ્રયત્નતઃ, આમ શું કરવું પડે? આ પ્રકારથી વિચારાદિ, વિચાર કરીએ, મનન કરીએ, ચિંતન કરીએ, શ્રવણ કરીએ. એટલા માટે ભગવદ ગીતામાં પણ ભગવાને બહુ સ્પષ્ટ કીધું. ભગવાન ગીતામાં સ્પષ્ટ જો સમજો, અસત, આ બધા ડાયવર્ટ જ કરવા વાળા, અસત ભાવ ન વિદ્ય, છે જ નહીં. જો વિચાર, હંમેશા વિચાર આદિ પ્રયત્ન આપણે જયારે એમ કહીએ તો ગીતામાં પણ ભગવાન આ જ કહી રહ્યા છે કે વિચાર કરો તમે. કેમ? ઉભયોપી દ્રષ્ટોંત, આ બંનેને જે જોવા વાળો છે, વિચાર કરનાર. એટલું જ નહીં, 13મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. જા સમજે, એટલે તો આ વેદાંત ભાગવત કથા જેવું નથી. જો વિચાર, 7 દિવસ કથા સાંભળી એટલે શું થઈ ગયું? પુણ્ય મળી ગયું, વાત પતી ગઈ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, આ કેવું હોવું જોઈએ? રોજ થવું જોઈએ. મુશ્કેલી અહીંયા જ છે. જો આ સમજો, એટલા માટે વેદાંત બધાને કેમ લાગતું નથી કે એ રોજ કરી શકે જ નહીં. એટલે મન એનું શું હોય? 25 જગ્યાએ રોકાયેલું હોય. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શન, તો જ પેલા તત્વ જ્ઞાનના દર્શન થઈ શકે. જો સતત શ્રવણ, એટલે ત્યાં ગરીબ કે છે વિચારાદિ પ્રયત્નતઃ અનૃત દ્રષ્ટિ તિરસ્કાર સંભાવના ઉક્ત્વા. આમ આજે અનૃત દ્રષ્ટિ છે, ગળાને સત્ય માનીને ચાલી રહ્યા છે. આ સર્વમિદમ ને આપણે શું કરી રહ્યા છે? અનૃત દ્રષ્ટિ છે, સત્ય દ્રષ્ટિ નથી. સત્ય તો શું છે? ગઈકાલે જોયું, પરમાર્થ આત્મા સત્ય. પરમાર્થ સત્ય તો એક આત્મા જ છે. બાકીની બધી જે દ્રષ્ટિ કઈ છે? અનૃત દ્રષ્ટિ. જો એટલે ભગવાન જયારે ગીતામાં અર્જુનને કહે છે અશોચ્યાનંદ શોચસ્તમ, ત્યારે ભગવાન ગપ્પા નથી મારતા. અર્જુન, શોક માટે કોઈ કારણ છે જ કેમ? કારણ કે જગત જ નથી. તું જેને શોકનું કારણ માને છે એને તું પહેલા પુરવાર કરીએ, પછી વાત કરીએ. અસતઃ ભાવ ન વિદ્ય, છે જ નહીં. અને એટલે શું કહે છે? અનૃત દ્રષ્ટિ તિરસ્કાર સંભાવના ઉક્ત્વા યુક્તિ અનભિજ્ઞસ્ય સર્વમિદમ અહમ ઈશ્વરે વૈતિ. તો પછી આ સર્વમ તમે કહો છો શું કામ? છે જ નહીં ઈશ્વર. જા સમજો, બહુ સુંદર થઈ આ વાક્ય કે જો છે જ નહીં તો પછી તમે આ સર્વમ કહો છો શું કામ? કોને કીધું તમે સર્વ? તો શું કહેવામાં આવ્યું? અનૃત દ્રષ્ટિ, એટલે કે જે સર્વને જોઈ રહ્યો છે, જેને ઘડો દેખાઈ રહ્યો છે, એને કેવું પડે કે આ ઘડો શું છે? માટી છે.
જેની દ્રષ્ટિ આ જગત પર છે એને કેવું પડે કે આ જગત નથી, આ જગત શું છે? ઈશ્વર છે. અનભિજ્ઞ છે, એની દ્રષ્ટિ છે ત્યાં. જો આ સમજો, જેને સર્પ દેખાઈ રહ્યો છે એને માટે તો શું કેવું પડે? જો વિચાર, એકને સર્પ દેખાઈ રહ્યો છે અને એ ગભરાઈ ગયો. બીજો છે જેને સર્પ નથી દેખાતો અને શું દેખાય છે? દોરડું, રજ્જુ જ દેખાય છે. જો બરાબર સાંભળો, જેને સર્પ દેખાતો નથી એને પેલાને શું કેવું પડે? ફક્ત રજ્જુ છે એમ નહીં, આને સર્પ નથી, રજ્જુ છે. જો સર્પ નથી એમ કે છે, એ પોતાની દ્રષ્ટિએ કે છે અનુત દ્રષ્ટિ સંભાવના. જો સમજો, જેને સર્પ દેખાઈ રહ્યો છે એની દ્રષ્ટિને સ્વીકારીને શું કે છે? સર્પ નથી, રજ્જુ છે. એમ જેને સર્વ દેખાઈ રહ્યું. એટલા માટે પાંડવોને અને કૌરવોને જયારે કસોટી માટે લઈ ગયા દ્રોણાચાર્ય, જો વિચાર, ત્યારે શું કરવામાં આવ્યું? બધાને પેલી ચકલી ત્યાં મૂકી, માટીની બનાવેલી પેલી ચકલીને રંગીને બરાબર ચકલી, સાચી ચકલી એમ ત્યાં મૂકી દીધી. અને પછી બધાને એ વારાફરતી બોલો. દુર્યોધનને બોલાવ, તમે શું દેખાય? કે મને વૃક્ષ દેખાય છે, પાંદડા દેખાય, ફૂલ દેખાય. દ્રોણાચાર્ય કે બાજુ ઉભો રહે. પેલો યુધિષ્ઠિરને બોલાવે, તમને શું દેખાય? કે મને ચકલી દેખાય. કે તમે બાજુ ઉભા. અર્જુને શું કર્યું? નાનપણ ત્યાં શીખતા આવ્યા, પણ તોય હજી કઈ આપણે બધા લલ્લુ પાક જેવા છે. આ સમજવાનું કોઈ ફરક નથી. અર્જુનને પૂછ્યું, તને શું દેખાય? કે મને આંખ સિવાય કશું દેખાતું નથી. કે લગાવો. જવાબ સમજ. દ્રષ્ટિ ક્યાં છે? અનુત દ્રષ્ટિ સંભાવના ઉક્ત્વા યુક્તિ અનભિજ્ઞસ્ય સર્વમહમ ઇદમ. અનભિજ્ઞ જે અજ્ઞાની છે, જે જગતને જોઈ રહ્યો છે, જેને આ જગત સત્ય લાગી રહ્યું, એ મિથ્યા દ્રષ્ટિને સત્ય માનીને ચાલી રહ્યો. જો એટલા માટે વેદાંતના આચાર્ય જે ઉત્તર આપે ને એ આપણને સમજતા જ નથી. જા સમજ. એટલે પેલો પ્રશ્ન પૂછે અને પછી 5 મિનિટ પ્રશ્ન સમજાવે. જા સમજ. કેમ? તમે સમજતા જ નથી. એટલે પણ તું નથી સમજતો કે જગત છે જ નહીં. તારો પ્રશ્ન કે અશોચ્ય જો વિચાર, શોક માટે કોઈ કારણ છે જ નહીં. ભગવાન શું કહે? જો એટલે કહું, આ બધા મહાત્માઓ ગીતા ભણાવે પણ આ પહેલો શ્લોક જ બધા ભૂલી જાય. પહેલો શ્લોક શું કહે છે? ભગવાનનો ઉપદેશનો પહેલા શ્લોકમાં ભગવાને કહ્યું કે અર્જુન, શોક માટે કોઈ કારણ છે જ નહીં. જો વિચાર, પહેલા તમે એને સત્ય માનો છો અને પછી શું કરવા માંગો છો? એની નિવૃત્તિ કરો. પણ સર્પ જો ખરેખર હોય તો જે ઉપાય કરવામાં આવે, અને સર્પ દેખાય છે, ખરેખર રજ્જુ છે, તો ઉપાય શું હશે? બે અલગ ઉપાય છે. જો આ સમજો બરાબર. જેને ખરેખર જો ત્યાં સર્પ છે તો એની નિવૃત્તિ માટેનો ઉપાય અલગ છે. પણ સર્પ નથી અને સર્પ દેખાય છે તો પછી શું કરવાનું? ઉપાય અલગ છે. જો સમજો, એમ તમે જે લોકો જગતને સત્ય માની રહ્યા છે તો એ લોકો જે ઉપાય બતાવે અલગ છે. પણ શંકરાચાર્ય શું કે છે? અનૃત દ્રષ્ટિ, આ મિથ્યા દ્રષ્ટિ છે. જગતને સત્ય માનવું એ શું છે? અયોગ્ય છે. અને એનો શું કરવાનું છે? તિરસ્કાર સંભાવના. એની તિરસ્કાર કરવાની જરૂર છે. જગતમાં જે સત્ય બુદ્ધિ છે એને શું કરવાની જરૂર છે? એ તિરસ્કાર કરવો પડે. કેમ? ભગવાન કે છે અસતઃ ભાવઃ ન વિદ્યતે, સતઃ અભાવઃ ન વિદ્યતે. જે સત સ્વરૂપ આત્મા જે છે, જે તું છે, એનો ક્યારેય અભાવ થતો જ નથી. કોઈને હું નથી એવો અનુભવ થતો જ નથી. કોઈને હું જડ છું એવો કોઈ અનુભવ થતો જ નથી. હું સત છું, ચિત્ત છું. એ શું છે? બધાનો અનુભવ. જો વિચાર, આ માતાના ગર્ભમાં આવ્યા પહેલા તમે હતા કે નતા? જો વિચાર, તો જન્મ તો કોનો છે? આ શરીરનો જન્મ છે. મૃત્યુ કોનું છે? આ શરીરનું છે. એટલે ભગવાન શું કહે છે? ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીરનો નાશ થઈ જશે. શરીરનો નાશ થવા છતાં તમારો નાશ થતો નથી. જો એટલા માટે કહું,
લોકો ક્યાં શું કરે ને એવું ગાંઠપણ છે આપણે ત્યાં. લોકો પોતાને ધાર્મિક બતાવવા માટે એવા જાત જાતના નુસ્ખા કરતા હોય. આ પેપરમાં આપે ને પેલો કોઈ શેઠ મોટા ગુજરી ગયા ને ઉપર પેલો શોક સભા લખે, જા સમજજો, ઉપર શોક સભા લખેલો, પછી પેલો ફોટો મારેલો, અને પછી નીચે શું લખેલું હોય, નૈનમ ચિંદંતી શસ્ત્ર. શોક સભા શું કામ રાખી દે? જો વિચાર, જો આત્માનો છેદ કોઈ નહીં કરી શકે, આત્માનો નાશ જ થયો નથી, પછી શોક કોનો કરવાનો તારે? વિચાર. અને એટલે શંકરાચાર્યજી બહુ સુંદર છે, સર્વમ ઇદમ અહમ ઈશ્વર એવ ઇતિ ભાવનયામ અધિકૃતસ્ય યુક્તિ કુશલસ્ય ચ વિચારે અધિકૃતસ્ય. એટલે ખરેખર તો આપણે શું કરવાની જરૂર છે? કઈ કુશળતા મેળવવાની જરૂર છે? જો વિચાર, બહુ સુંદર છે. આ ભાવના માટે શું કરવાનું? અધિકૃતસ્ય યુક્તિ કુશલસ્ય. ખરેખર અધિકૃત એટલે કે અધિકારી બનવું પડે આ વિચાર માટે, અને વિચાર માટે અધિકારી બનવું પડે એટલે કે યુક્ત કુશલસ્ય. જા સમજો, આ તર્ક છે, આ તર્કની કુશળતા આપણામાં આવવી જોઈએ. જ્યારે સામેવાળો કોઈ તર્ક આપી રહ્યો છે તો એ તર્ક આપણને સમજાવવો જ જોઈએ એમ નહીં, એ તર્ક આપણા માટે પાકો થવો જોઈએ. એટલા માટે હું કહું કે ફક્ત શાસ્ત્ર કે શ્રદ્ધા નથી, અહીંયા શું કરવામાં આવે છે? તર્કબદ્ધ રીતે સમજાવવામાં આવે છે. ભગવાને એ જ કહ્યું, ભગવાને શોક માટે કારણ નથી એમ કહ્યું ખરું. પછી ભગવાન સ્વયં 30મા શ્લોક સુધી બતાવે છે કે આત્મા માટે કોઈ શોક કરવાની જરૂર છે જ નહીં, એ શોક યોગ્ય છે જ નહીં. અને શરીર પણ શોક યોગ્ય નથી. કેમ? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. આ શરીર પણ શોક યોગ્ય નથી. કેમ? વિકાર જાતમ. એ કેવું છે? વિકારી છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જ. આ દેહની કુમાર અવસ્થા છે, આ દેહની યુવા અવસ્થા છે, આ દેહની જો વૃદ્ધાવસ્થા. પણ આત્માની વૃદ્ધાવસ્થા છે ને. જો એટલે હું ગરડો છું. માતાજી હવે આ ગરડે ઘટપણે આ તમે વેદાંતિક ગુજરાત, તું ગરડો થયો જ નથી. તો આ સમજો, એટલે કહું જે વેદાંત ભણાવવા વાળો છે ને એવું જોતો જ નથી સામે વાળો ગરડો છે. જો વિચાર, જે એમ કે છે કે આ સર્પ નથી, આ રજ્જુ છે, એને તો કોના દર્શન થાય છે? રજ્જુમાં જ દર્શન થાય. તો જે આત્માનો ઉપદેશ કર્યો છે, કોને ઉપદેશ કર્યો? શરીરને ઉપદેશ કરે, મનને ઉપદેશ કરી રહ્યો. જો વિચાર, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પર. તમે આત્મા છો. જો સમજો, આત્મા બનવાનું નથી ને, ઈશ્વરે બનવાનું નથી ને, બ્રહ્મે બનવાનું નથી, છો જ તમે. પણ તમારે પોતાને એ પ્રકારથી શું કરવાના છે? ઓળખવાના. પણ એ ઓળખ માટે શાની જરૂર પડે? યુક્તિ કુશલ છે, એ તર્કની જરૂર પડે. જો એટલે કહું, વેદાંત ભણીએ ને એટલે ભેજાનું દહીં તો થાય જ. આ સમજો કે આપણે જેને સત્ય માની રહ્યા છે એ બધી વસ્તુને શું કરવાની જરૂર છે? આ સત્ય નથી એમ આપણી પોતાની બુદ્ધિને જ કહેવાનું. કાલે મેં કીધું ને કે ગુરુજી ગમે એટલા શ્રેષ્ઠ હોય ને, ગુરુજી ગમે એટલા જ્ઞાની હોય ને, ગુરુજી ગમે એટલા વૈરાગ્ય હોય, પણ છેવટે વૈરાગ્ય કોણે મેળવવાનું? અધિકૃત છે. જો સમજો, આ વાક્ય ગીતા પ્રેસમાં નથી, પણ આ બહુ મહત્વનું છે કે અધિકારીત્વ, વિચારનો જે પ્રયત્ન કરવો હોય તો વિચારના પ્રયત્ન માટે આપણામાં પણ શું આવવું જોઈએ? અધિકારીત્વ આવવું જોઈએ, યુક્તિ કુશલ હશે. એટલે કહું, વેદાંત અઘરું જ લાગે લોકોને. અને વેદાંત સાંભળતા ઊંઘ આવી જાય ને, વેદાંત વાંચતા શું થઈ જાય? ઊંઘ આવી જ જાય, કારણ કે યુક્તિ કુશલ છે જ ને. પૂજ્ય સ્વામીજી તો હંમેશા એટલા માટે કે પેલો 7 ફેરા ફરે ને એટલે એ દિવસની એને બુદ્ધિ તો શું કરી દીધી હોય? તર્ક રહેવાનો જ નહીં. જો વિચાર, તર્ક બુદ્ધિને આપણે તો શું કરી દઈએ? ધન કેમ કમાવું ને, ભોગ કેમ કરવો ને, એમાં બુદ્ધિ વાપરે. પણ આત્મતત્વને જાણવા માટે બુદ્ધિ વાપરીએ આપણે. ત્યાં તો શ્રદ્ધાથી ચાલે. માતા તમે કીધું બધું બરાબર જ. શું બરાબર? જો હું પહેલેથી એટલે કેતી આવે કે જે લોકો આ વેદાંત સાંભળતા હ કરે ને એ બધા નક્કામાં. આ સમજો, અહીંયા પણ હ નથી કરવાનું. ડોકું ધૂણાવે ને આમાં, એ ડોકું ધૂણાવવાથી કઈ થાય નહીં. કે તમારે પોતાને શું છે? હું બ્રહ્મ છું એમ ઓળખવાનું છે.
યુક્તિ કુશલસ્ય વિચારે અધિકૃતસ્ય. આમ એ વિચારની કુશળતા મેળવવી પડે. પણ કે વિચારની કુશળતા મેળવવી તો શું કરવું પડે? એવમ અધિકૃતસ્ય સર્વ કર્મ સંન્યાસઃ એવ અધિકારઃ ઇહ મંત્રે વિવક્ષિતઃ. એટલે આ મંત્ર આ ભાષ્યમાં નથી, હું કહીશ તમને, આ ભાષ્યમાં નથી. એટલે આ મંત્રની વિવક્ષા શું છે? આ મંત્રનો કહેવાનો પાછળનો ઉદ્દેશ શું છે? કે ખરેખર તો શાની જરૂર છે? જો હું વારંવાર કહેતી કે કર્મ સંન્યાસ, કર્મ પર આપણને જેટલો ભરોસો છે ને એટલો જ્ઞાન પર નથી થતો. આપણી મુશ્કેલી એ છે. પેલું મંદિરમાં પૂજા છે ને તેમાં આપણને મજા આવે, પણ તત્વજ્ઞાનની ચર્ચા કરીએ તો શું છે? જો વિચાર, જેટલી શ્રદ્ધા આ ભરોસો આપણો કર્મ પર છે ને એટલો ભરોસો હજી પણ આપણને શું છે? જ્ઞાન પર છે જ નહીં. ભગવાન એટલે વારંવાર જ્ઞાનની ચર્ચા કરતા રહ્યા, જ્ઞાનની પ્રશંસા કરે છે ગીતામાં. કેમ ગીતામાં જ્ઞાનની પ્રશંસા કરે? કે પેલો કર્મ છોડે અને જ્ઞાન માટે પ્રયત્ન કરે તો પેલો ફરી ફરી પાછો ક્યાં આવે? જો વિચાર, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. વેદાંત ભણ્યા પછી પેલો પૂછે હવે મારે શું કરવાનું? એટલે પણ શું કરવું? સર્વ કર્મ સંન્યાસ એવો અધિકાર. કર્મ તમને કોઈ રીતે ઉપયોગી છે જ નહીં. આ સમજો, કર્મ તમને શું કરે છે? પાછું એ જ ચક્કરમાં નાખે. કેમ? કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ લક્ષણમ સંસાર. આ સંસાર જે છે એ પાછું શું કરે તમને? એ કર્તૃત્વ ભોક્તૃત્વમાં નાખે જ છે. એટલે એમ નહીં માનતા કે માયા બહાર કામ કરે. માયા ખરેખર ક્યાં કામ કરી રહી? અહીંયા જ છે. દૈવી એશા મમ માયા દુરત્યયા. અર્જુન, આ મારી માયાને દૂર કરવી અઘરી જ છે. એ બહારથી માયા કાઢે ને તો અંદર બેઠેલી જ હોય. હું કોણ? વેદાંતી. આ પાછું બીજું. બીજા બધા કોણ? જડ બધા. તને કોણે કીધું એ જડ છે? લોકોને સમજો, લોકો વિશે નિમ્ન કોટી બોલવું કે શબ્દો વાપરવા ને એ ખરેખર લોકો માટે નથી. આપણી બુદ્ધિ કેવી છે એ બતાવે. આ બધા લોકો તો જડ છે. કોણ જડ કીધું તને? આ બધા બ્રહ્મ છે, ઈશાવાસ છે, ઈદગુમ સર્વમ. આ બધા કોણ છે? જડ છે. અહીંયા જે કઈ છે સર્વ શું છે? ઈશ્વર માત્ર છે. આ સમજો. પૂજ્ય સ્વામી એટલા માટે હંમેશા છે એને જજમેન્ટ કહેવાય. અંદર બીજા માટે અભિપ્રાય આપે, પેલો જડ છે, પેલો આવો છે, એને શું કહેવાય? જજમેન્ટ કહેવાય. અભિપ્રાય બાંધવો. આ સમજો. વેદાંત તમે ત્યારે જ ભણી શકો કે અન્ય માટે કોઈ પણ પ્રકારના અભિપ્રાય નહીં બાંધે. એને નોન જજમેન્ટલ કહેવાય. જો આ સમજ. પણ આપણે શું કરતા ફરીએ? હંમેશા જજમેન્ટ જ બાંધતા, અભિપ્રાય બાંધતા જ રહીએ. અત્યાર સુધી આ જિંદગી જ નહીં, જન્મો જન્મથી અભિપ્રાય બાંધતા આવ્યા અને અત્યારે પણ શું કરી રહ્યા છે? એ જ કરી રહ્યા. હંમેશા આપણી દ્રષ્ટિ કોના પર? બીજા પર જ છે. બીજો કેવો છે એ જ આપણે વિચાર. તું કેવો છે એ વિચાર. જો વિચાર. અને એટલા માટે શું કે છે? અહમેવ ઇદમ. જો સમજો, આ ઈશ્વર કોણ છે? હું છું. અને હું જ છું એમ નહીં, સર્વમિદમ. અહીંયા જે કઈ છે સર્વ શું છે? ઈશ્વર. ઇદમ એવ અહમ સર્વમ વાસુદેવ. અહીંયા જે કઈ છે સર્વ હું છું અને કોણ છે? વાસુદેવ. અને એટલે કે છે આ મંત્રનો વિવક્ષા તો છેવટે ક્યાં છે? સર્વ કર્મ સંન્યાસઃ એવ અધિકારઃ. ખરેખર તો ક્યાં છે? આ કર્મનો ત્યાગ થવો જોઈએ. એટલે પણ કે છેવટે તો અંતિમ અવસ્થા સંન્યાસ છે. શાસ્ત્ર પણ આદેશ કોનો કરે છે? ગ્રહસ્થ હોય એવું નથી. એમ નહીં માનતા કે ગ્રહસ્થ એટલે બાવા નથી બનવાનું. ચોથી અવસ્થા તો કઈ છે? એ સંન્યાસ છે. વાનપ્રસ્થ છે ને વાનપ્રસ્થ પછી શું છે? સંન્યાસ છે. પણ વાનપ્રસ્થ જ નથી. આખો દાડો ટીવી જ જોતો હોય. આ સમજ છે. કાં તો ટીવી જોતો હોય ને કાં તો મોબાઈલ પર ફરતો હોય, કાં તો લગ્નમાં ફરતો હોય. વિચાર, બુદ્ધિ આપણી ક્યાં છે? હજી આ સર્વમાં આ વિકાર જાતમ. એટલે શંકરાચાર્ય કાલે જોયું, નામ રૂપ કર્માખ્યમ વિકાર જાતમ. આપણી બુદ્ધિ હજી ક્યાં ફરી રહી છે? આ વિકારમાં જ ફરી રહી. નિર્વિકાર પરમાત્મામાં બુદ્ધિ જતી જ નથી.
પણ એ ક્યારે પ્રવેશે? યુક્તિ કુશલસ્ય સર્વકર્મ સંન્યાસઃ એવ અધિકારઃ ઇહ મંત્રે વિવક્ષિતઃ તેન ત્યક્તેન ઇતિ અત્ર ત્યાગ પરામર્શાત. તેન ત્યક્તેન, જો સમજે, આ ઈશ્વર બુદ્ધિ સર્વત્ર કર્યા પછી એ ઈશ્વર બુદ્ધિને યુક્તિ દ્વારા શું કરવાની જરૂર છે? સાચવવાની જરૂર છે. તેન ત્યક્તેન ભુંજીતાઃ. ભુંજીતાઃ એટલે શું છે? એનું પાલયિતાઃ, એનું પાલન કરવાની જરૂર. આ ઈશ્વર બુદ્ધિનું પાલન કરવું હોય તો શું કરવું પડે? આ સંસાર જે છે, કર્મ જે છે, એમાંથી આપણી બુદ્ધિ શું થવી જોઈએ? હટવી જોઈએ. છેવટે આપણી મુશ્કેલી અહીંયા જ છે, કર્મમાં જ આપણી મુશ્કેલી. ત્યજતા એવ હિ તજ્ઞેયમ ત્યક્તુઃ. ત્યજતા એવ, જે આ સર્વનો ત્યાગ કરવા તૈયાર છે એને જ પછી શું છે? એને માટે જ આ જાણવા યોગ્ય. બ્રહ્મ જ્ઞાન ક્યારે થઈ શકે? આ સર્વનો ત્યાગ થાય તો. કેમ? ત્યક્તુઃ પ્રત્યેક પરમ પદમ, કે ત્યાગ કરનારનો આત્મા કોણ છે? એ ઈશ્વર છે. ઇતિ અન્યત્ર અપી ઉક્તત્વાત પુત્રાદિ એષણાત્રયઃ ચિત્ત વિક્ષેપ હેતુત્વેન. આ બધાનો ત્યાગ કરવાનું કેમ કહેવામાં આવ્યું? ચિત્ત વિક્ષેપ હેતુત્વેન. છેવટે આપણને આ ઈશ્વર ચિંતન થી શું કરે છે? દૂર કરે. જો સમજો, આ બધી વસ્તુ આપણને ઈશ્વર ચિંતન થી બીજી બાજુ હટાવનાર છે. જો વિચાર, અને એટલા માટે શાની જરૂર પડે? આ કર્મનો ત્યાગ કરીએ આપણે. પણ મુશ્કેલી ક્યાં છે? જન્મો જન્મથી પેલી કર્મની આદત પડી ગઈ હોય એટલે પેલો 5 મિનિટ બેસે એટલે જોકું આવવા જ માટે. એટલે કર્મ કરવાની શું થઈ ગઈ છે? આદત પડી ગઈ. પણ આ બધી વસ્તુ આપણા ચિત્ત વિક્ષેપનો હેતુ છે, કારણ છે. જો સમજો, આ બધી વસ્તુ આપણને બીજે ક્યાંક લઈ જ જાય છે. અને એટલું જ નહીં, તમે જો એમ માનતા હોય ને કે તો હવે આમાં સંસારમાં ઋષિકેશમાં જાઓ તો ત્યાં એ જ હાલત છે. આશ્રમમાં જઈએ તો પણ શું છે? વિચિત્ત વિક્ષેપ હેતુ પૂરતા મળી જ રહે તમને. વર્ષો પહેલા સ્વામીજી જયારે ભણતા હતા ત્યાં, એલા 60-62 ની વાત, ઋષિકેશમાં સ્વામીજી જયારે બ્રહ્મસૂત્ર અધ્યયન કરી રહ્યા તો દક્ષિણથી કોઈક આવ્યા, કોઈક સાધુ ઘર બહાર છોડીને શું છે? સાધુ બનવા માટે ઋષિકેશ આવ્યા. પછી એમને ખબર પડી કે દક્ષિણના કોઈક છે. સ્વામીજી તામિલનાડુના પેલા એ પણ, એટલે એમને ક્યાંક ખબર પડી કે તે વખત તો કોઈ બધા મોટા મોટા આશ્રમો હતા નહીં, બધાએ ભોજન પેલું કાલી કમલી વાળાનો જે આશ્રમ છે ત્યાં સવારના તમને ભોજન મળે. એટલે ત્યાં જાય ને એટલે ખબર પડી ગઈ કે આ કોઈ તામિલનાડુના સ્વામીજી છે. પેલા ભાઈ સ્વામીજી પાસે ગયા. એટલે સ્વામીજી કીધું, જો હું આ ભણું છું, તું મારી સાથે ભણ. એટલે 4-5 દિવસ સ્વામીજી સાથે ભણવા ગયા. થોડા દિવસ, પણ થોડા દિવસ એમ કે અહીંયા તો પેલો બહુ વિક્ષેપ છે. ત્યાં વિક્ષેપ હતો એટલે અહીંયા આવ્યા. જો સમજ, ઋષિકેશ આવ્યા. ઋષિકેશ આવ્યા ને પછી શું કે છે? એ બહુ વિક્ષેપ છે. મને તો કોઈ એકદમ શાંત જગ્યા હોય ને એવી કોઈ જગ્યા મને બતાવો જ્યાં હું શાંતિથી બેસી શકું, હું ધ્યાન કરી શકું. જો સમજ. અને સ્વામીજી પછી આજુબાજુ કોકને પૂછ્યું, વાતો કરી, તો ત્યાં જે પહાડ હતો ને, પહાડની પાછળ એક શિવાલય, પ્રાચીન શિવાલય, હજી પણ છે શિવાલય. એટલે સ્વામીજી કીધું, જો અહીંયા તમને વિક્ષેપ જેવું લાગતું હોય તો ખાલી કાળી કમલી વાળાને ત્યાં તમે ભિક્ષા માટે આવજો, બાકીના વખતમાં શું કરજો? આ પહાડની પાછળ શિવાલય છે ને ત્યાં તમે રહેજો આરામથી, ત્યાં શાંતિ છે. એટલે ત્યાં જાય, આવે ત્યાં ભિક્ષા લેવા, અને પછી બાકીનો વખત શું કરે? એ ત્યાં રહે. પછી સ્વામીજીને મળે નહીં તો સ્વામી મુલાકાત થાય નહીં. જો તમે 1 મહિનો ગયો, 2 મહિના ગયા, અચાનક એક દિવસ સ્વામીજી પાસે આવ્યા કે સ્વામીજી મેં મદ્રાસની ટિકિટ કઢાવી. જા તમે. સ્વામીજી મદ્રાસની ટિકિટ કેમ? મદ્રાસની ટિકિટ કઢાવી? જો વિચાર, અચાનક જ. એટલે સ્વામીજી ને કેમ, શું થયું? શું ઘરે કોઈ બીમાર છે? કંઈક સમાચાર આવ્યા, કાગળ આવ્યો, તાર આવ્યો, શું થયું? શું કેમ મદ્રાસ જવાનું? ત્યાં ફાવ્યું નહીં તમને?
તો ત્યાંય બહુ વિક્ષેપ છે. ત્યાં તો કોઈ ચકલું ફરતે કશું બી વિક્ષેપ નથી. ત્યાં કોણ વિક્ષેપ છે કે ના હું સવારના જયારે કે હું બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવા બેસું ને તો કે ત્યાં આજુબાજુ બધા એટલા વૃક્ષો છે ને તે વૃક્ષો પર પક્ષીઓ બહુ કલરવ કરે, મને બહુ વિક્ષેપ કરે. શું કરવાનું? એનો અર્થ શું ને આ બધી વસ્તુ આપણો વિક્ષેપનો હેતુ છે એમ નહીં. આપણું મનમાં શું છે? એકાગ્રતા જ નથી, વિચારનો પ્રયત્ન છે જ નહીં. એટલા માટે કહો કે રણમાં નહીં, ભગવાને તો અર્જુનને રણમાં શું કરાવ્યું? આ બ્રહ્મ જ્ઞાન કરાવ્યું. આ સમજો. અને અર્જુન કઈ સંન્યાસી નતો. અર્જુન પણ કોણ હતો? ગ્રહસ્થ જ હતો. અને ગ્રહસ્થ નહીં પણ કોણ હતો? મહાગ્રહસ્થ હતો. કેમ કે જ્યાં ગયો ત્યાંથી એક લઈ આવેલો. આ સમજો. એવું જરૂરી નથી કે તમે સંન્યાસી બનો, પણ આ કર્મ પર જે આપણો આધાર છે, કર્મ પર જે આપણે ભરોસો કરીએ છીએ એ છૂટવો જોઈએ આપણે. અને એટલે અહીંયા શું કે છે? સર્વ કર્મ સંન્યાસ કે પુત્રાદિ એષણા. આ બધી વસ્તુ આપણા માટે શું છે? વિક્ષેપનો હેતુ છે. આ બધું વિક્ષેપનું કારણ. જો એટલે તો આ બધા મહાત્માઓ પાસે જાય ને એ બધા એવું નહીં કે વિક્ષેપના હેતુની નિવૃત્તિ માટે છે. એ વિક્ષેપના હેતુની ઉમેરો કરવા માટે જ જતા હોય. મારા છોકરાને લગ્ન થતા નથી. જો આ સમજ. એક બેન મને કે મારા છોકરાને લગ્ન થતા નથી. જો આ હકીકત તમને લગ્ન થઈ ગયા. હવે શું છે કે બહુ નોકરી કરે એટલે પછી હવે નહીં અવાય. જા હવે શું છે? બહુ તો છોકરું આવવાનું. એક બેન મને ત્યારે છોકરાને લગ્ન થઈ ગયા પણ 3 વર્ષ હજી પારણું બંધાયું નહીં. એનો અર્થ શું છે? એને બ્રહ્મ વિદ્યામાં રુચિ છે. એની રુચિ ક્યાં છે? પુત્રમાં છે. પુત્ર ને પુત્ર આવે એવી ઈચ્છા. આ પ્રકારથી ઈશાવાસ્ય ઇદગમ સર્વમ, આ ઈશ્વર બુદ્ધિની જો રક્ષા કરવી હોય તો આ બહાર જેટલા વિક્ષેપના હેતુઓ છે બધાની પણ શું થવી જોઈએ? નિવૃત્તિ થવી જોઈએ. અને એટલે શું કે છે? કર્મ સંન્યાસ. આ વિચાર છે. આ બધી વસ્તુ જો આપણને વિક્ષેપ લાગતો નહીં હોય તેનો અર્થ શું થયો? હજી આપણને એમાં શું લાગે? આસક્તિ છે. હજી આપણને આ છૂટતું જ નથી આપણાથી. અને એટલે શંકરાચાર્યજી બહુ સુંદર સમજાવે. એવમ ઈશ્વર, હવે તમારામાં છે એવમ ઈશ્વરાત્મ ભાવનયા યુક્તસ્ય. આ પ્રકારથી ઈશ્વર આત્મા છે એ ભાવનાથી જે યુક્ત છે. ઈશા જો એટલે સીધું જ વાક્ય છે. ઈશાવાસ્ય ઇદગમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ. આ વાક્યનો તમે કયો અર્થ વાંચેલો મને કહો. તેન ત્યક્તેન ભુંજીથાઃ અને બધા શું અર્થ કરે? ત્યાગીને ભોગવો. ભગવાન ભોગવવાનું કહેવાના તમે વિચારી દો. એકવાર ત્યાગીને ભોગવો કરે પછી એના પર આખું પ્રવચન ચાલે. જો આ સમજ. એટલે આ બધા ગણિતના દાખલા જેવું જ છે કે પહેલું પગલું જો તમે ખોટું ભર્યું તો પછી બાકીનું શું થવાનું? ખોટું જ. તો અનુવાદ જ શું કરે? ત્યાગ કરીને ભોગવો. પછી એ બધું પ્રવચન ત્યાગ કરવા પર ને ભોગવવા પર જ હોય. આ સમજો. ખરેખર તેને શું કહેવામાં આવે? આ ઈશ્વર બુદ્ધિ જે આપણે કરીએ છીએ એનું રક્ષણ કરવાની જરૂર છે. ભુંજીતાઃ પાલયિતાઃ. એટલે શંકરાચાર્યજી કહે છે એવમ ઈશ્વરાત્મ ભાવનયા યુક્તસ્ય. આ પ્રકારથી ઈશ્વર આત્મા છે એ પ્રકારની ભાવનાથી જે યુક્ત થયો છે એને શું કરવું જોઈએ? પુત્રાદિ એષણા ત્રય સંન્યાસઃ એવ અધિકારઃ. એને એનો અધિકાર ક્યાં છે? સર્વ પ્રકારની એષણાઓનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરવાનો છે. ન કર્મ શું? એનો કર્મમાં કોઈ અધિકાર છે જ. માતાજી બહુ સારું કર્યું. હવે અમે આજથી છે ને કોઈ કર્મ કરવાના જ નથી. તો શું કરવાનું? મારું માથું ખાવા આવે. જો સમજ. વિચાર. કર્મનો ત્યાગ કરવાનો છે પણ કર્મના ત્યાગ માટે આપણે શું બનવું પડે? અધિકારી બનવું પડે. એટલે શંકરાચાર્ય શું કહે છે? અધિકૃત છે, અધિકારી જે છે કે
જો એ કર્મના ત્યાગ માટે અધિકારી થયો નથી અને જો એને કર્મનો ત્યાગ કરી દીધો તો ભગવાન ત્યાં પેલી લાલ બત્તી બતાવે છે, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગદઃ. જેણે કર્મના ત્યાગનું અધિકારીત્વ પ્રાપ્ત કર્યું નથી અને જો એને કર્મનો ત્યાગ કરી દીધો તો એ જ સંન્યાસ એને માટે શું બનવાનો છે? દુઃખમાપ્તુમ. જો એટલા માટે તો આ જેટલા પેપરમાં જેટલા મહાત્માઓના જેટલા ખટપટ આવે ને એ બધી કોને કારણે આવે? અધિકારીત્વ પ્રાપ્ત કર્યું નથી અને સંન્યાસ જીવન સાધુ જીવન શું કરે છે? અપનાવી લીધું છે. અને ગુરુજી નહીં, મારા કેટલા સંન્યાસ એનું લાંબુ લિસ્ટ બનાવવા માટે ગુરુજી શું કરતા હોય? પેલા રસ્તે ચાલતા નહીં સંન્યાસી બનાવી દે અને પછી શું બતાવે? એક સાથે 100 જણાને સંન્યાસ દીક્ષા આપે. અને આની જાહેરાત કરવાની વસ્તુ છે, જો વિચારી જો. અને આપણને લોકોને એવું બધું વધારે ગમતું એટલે ત્યાં જઈને ઉભા રહીએ પાછા આપણે, માતાજી હું જોવા ગયો હતો જા સમય. વિચારી આપણી બુદ્ધિ ક્યાં છે? જે હજી સંન્યાસનો અધિકારી જ નથી એને આપણે શું કરીએ છીએ? સંન્યાસી બનાવી દઈએ. વિચાર, ગીતામાં તો ભગવાન શંકરાચાર્ય સ્પષ્ટ કહે છે બ્રહ્મચર્યાદેવ સંન્યાસઃ. જ્યાં સુધી પેલો 25 વર્ષનો થાય નહીં ત્યાં સુધી સંન્યાસ દીક્ષા આપી શકાય જ નહીં, કારણ કે પહેલી અવસ્થા કઈ છે? બ્રહ્મચર્ય છે. જો સમજે, 12 વર્ષનું થાય ને બાળક ત્યાં સુધી એ માતા પિતાની બુદ્ધિથી સ્વતંત્ર નથી હોતો. જો એટલા માટે લોકો હંમેશા પૂછતા મમ્મી આમ કરું, મમ્મી આમ. જો વિચાર, પેલો 10-12 વર્ષનો થાય ત્યાં સુધી શું કરતો હોય? મમ્મી હું રમવા જાઉં. જો વિચારજો, એ પૂછે છે કેમ? હજી એની બુદ્ધિને સ્વતંત્રપણે નિર્ણય લઈ શકે એવી બુદ્ધિ એની બની જ નથી. 12 વર્ષ સુધી શું હોય? જો વિચાર, 12 વર્ષ સુધી એનો બુદ્ધિનો વિકાસ જ નથી અને પછી એને શું કરવામાં આવે? જો સમજો, એટલા માટે આ બધું દુઃખી થતા હોય. 12 વર્ષ પછી એની બુદ્ધિ એના પોતાનું વ્યક્તિત્વનો વિકાસ થવા માંડે. 13મા વર્ષથી શું થાય? એને ટીનેજ કહેવામાં આવે. 13મા વર્ષથી બાળકનો પોતાનો સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ થતો હોય. એ વિકાસમાં બીજા 12 વર્ષ જાય. એની પ્રકૃતિ, એનો સ્વભાવ, એના સંસ્કાર બધા પ્રગટ થાય. એ પ્રગટ થયા પછી એને ઈચ્છા હોય તો એ સંન્યાસ લે. જો વિચાર, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો શું થાય? માંદો થાય. સમજો, શાસ્ત્ર તો એમ કહે છે કે જ્યાં સુધી બ્રહ્મચર્ય આશ્રમ પૂરો નહીં થાય ત્યાં સુધી એને આ વેદાંત અધ્યયન કે સંન્યાસમાં અધિકારીત્વ છે જ. મુશ્કેલ થઈ જાય પછી, કારણ કે જયારે પછી એના પોતાના સંસ્કારો પ્રગટ થવા માંડે, એની પોતાની ઈચ્છાઓ જયારે પ્રારબ્ધ પ્રમાણે પ્રગટ થાય પછી આ બધા કૌભાંડ નીકળે. આ સમજો, વિચાર, જ્યાં સુધી એ પરિપક્વતા જ નથી આવી એના, અને એ પરિપક્વતા વગર જ એને સંન્યાસ દીક્ષા આપી દે. આ સમજો, હકીકત છે. બીજો શું કરે ને આપણે જોવાની જરૂર નથી, આપણે આપણું જ વિચારવાનું છે. આગળ મેં કહ્યું એમ, બીજો શું કરે છે એમ નહીં. આપણે એ પરિપક્વ બન્યા નથી તો આપણે શું કરવાની જરૂર છે? એ પરિપક્વતા આપણે લાવવાની. આપણે સંન્યાસ માટે તૈયાર નથી થયા તો અધિકારીત્વ આપણે લાવવાનું છે. સમજો, સંપૂર્ણ ગીતા બીજા માટે નથી, સંપૂર્ણ ગીતા કોના માટે છે? આપણા માટે. ઉડિયા બાબા તો એટલે સુધી કહેતા કે લાડવાનો શબ્દ સાંભળીને જો મોઢામાં પાણી આવતું હોય તો સંન્યાસ લેવાનો નહીં. આ સમજ, આ હકીકત તમને કેમ? પેલી ભોગ બુદ્ધિ છે, ભોગ બુદ્ધિ છે. અને પછી આપણે સુખ હજી આપણને લાડવામાં દેખાતું હોય પછી સંન્યાસ ગ્રહણ કરીએ પછી લાડુ નહીં, એ તો પછી પ્રસાદ ગ્રહણ કરે. પ્રસાદ ગ્રહણ કરો લાડવો જ ચાલ્યા. સંન્યાસી હોય એને ભોજન કરે ને પેલો સંન્યાસ સંસારી હોય ને એ ભોજન કરે એમ કે પેલો સંન્યાસી છે હવે ભિક્ષા લેવા છે, અને એ ભોજન જ છે. ભિક્ષા ભોજન હરખું જ છે. આ સમજ. અને પેલો જે દાળ ભાત શાક રોટલી ખાતો હોય ને કદાચ સંન્યાસી જે ખાતો હોય ને એ બધા માવા મીઠાઈ જ ખાતો હોય. આ સમજો, અષ્ટગ્રહ સંન્યાસી ને, હા સંન્યાસીઓ તો 8 જ કોળિયા ખાવા જોઈએ. આ પેલા 8 નહીં 80 કોળિયા ખવડાવે. આ સમજો, વિચાર, અષ્ટગ્રહ ઓછામાં ઓછા ભોગથી જીવન જીવીએ ને તો સંન્યાસી.
અધિકાર ન કર્મ, કર્મમાં કોઈ નહીં. આ સમજવાની વસ્તુ. અને એટલે શંકરાચાર્યજી શું કહે છે, એવમ ઈશ્વરાત્મ ભાવનયા યુક્ત છે. આ પ્રકારથી જે સંન્યાસી છે અને એ શું છે, ઈશ્વર આત્મા છે, બુદ્ધિથી શું થયો છે, યુક્ત છે. જો આ વિચાર. પણ ઈશ્વર બુદ્ધિથી યુક્ત થયા આપણે? સર્વત્ર ઈશ્વર બુદ્ધિ કરી શકીએ છીએ આપણે? વિચાર. જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે અને ઈશ્વર બુદ્ધિ કેળવવી પડે. જો આપણે ગુજરાતી ભાષામાં શું કહેવાય, એને કેળવવું પડે. ઘડો માટી ને રજ્જુ સર્પ છે ને, દ્રષ્ટાંત બહુ સરળ છે. કારણ કે જયારે ઘડો જુઓ ને ત્યારે માટી દેખાય છે. આ સમજ. જો આ વિચાર. ઘડાનું ઉપાદાન કારણ માટી છે. ઉપાદાન કારણ દ્રવ્ય જેમાંથી ઘડો બનાવવામાં આવે. તો જયારે તમે ઘડો જુઓ છો ત્યારે તમને કોણ દેખાય? માટી દેખાય જ છે. જયારે તમે તરંગ જુઓ છો ત્યારે જળના દર્શન થાય જ છે. અને આ જગતનો જો ઉપાદાન કારણ ઈશ્વર છે, તો આ જગતના દર્શન કરો તો ઈશ્વરના પણ શું છે, થાય જ છે. થવા જોઈએ નહીં, થાય જ છે પણ છતાં નથી થતા. જો પશ્યનપી ન પશ્યતિ મૂઢ, એટલે કઠોપનિષદમાં યમરાજા શું કહે છે, પશ્યનપી છે ને પશ્યતિ, દેખાય છે છતાં જોતો નથી. જો વિચાર છે. હું એટલે હંમેશા કહું કે કપડું જુઓ એટલે તાંતણા દેખાવાના, ઘડો જુઓ એટલે માટી દેખાય, તરંગ જુઓ એટલે જળ દેખાય. તો આ જગત જુઓ તો શું થવું જોઈએ? દેખાય છે પણ નથી દેખાતું. પશ્યનપી ચ ન પશ્યતિ મૂઢ. કેમ નથી દેખાતું? કે નામ રૂપ અને કર્મમાં કેવો છે, એ મોહિત થયેલો છે. મૂઢ અહંકાર વિમૂઢ આત્મા, એ અહંકારથી કેવો થયો છે, વિમૂઢ છે. એમ જ માને મારા જેવો જ્ઞાની કોઈ નહીં. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઈશ્વર ભાવને યુક્ત જ છે. પણ એ ઈશ્વર ભાવનાથી યુક્ત થયા આપણે? જો વિચાર. પુત્રાદિએષણાત્રય સંન્યાસઃ, પુત્રાદિએષણાત્રય, વિત્તેષણા, પુત્રેષણા, લોકેષણા, ત્રય સંન્યાસઃ. જો આમ આ સંન્યાસ એટલે શું છે, સર્વ પ્રકારની એષણા એટલે ઈચ્છા. સર્વ પ્રકારની ઈચ્છાઓને શું કરવાનો હોય, ત્યાગ કરવાનો. વિત્તેષણા, પુત્રેષણા, લોકેષણા, વ્યુત્થાય. આમ આ પ્રકારથી શંકરાચાર્યજી કહે છે આ સર્વ પ્રકારની ઈચ્છાઓ. જો આ સમજો, ઈચ્છાઓ તો છે જ મનમાં, આ હકીકત છે. પણ હવે આપણે શું કરવાનું છે, આ બધી ઈચ્છાઓની પૂર્તિથી હું સુખી થઈશ, કે આવું થશે તો મને સુખ મળશે, એ ભાવના શું કરવાની છે. ઈચ્છા ત્યારે જ થાય જ્યારે સુખ બુદ્ધિ હોય. આ સમજો, દોષ ઈચ્છાનો નથી. જો તમે સુખ બુદ્ધિ કરો તો ઈચ્છા થવાની. પણ એમાંથી સુખ બુદ્ધિ જ નિવૃત્તિ થઈ જાય તો શું થવાનું, ઈચ્છા થશે. જો એટલા માટે તમે દુકાનમાં જાઓ ને, દુકાનમાં ઘણી બધી વસ્તુઓ મળે, પણ એ બધી વસ્તુની ઈચ્છા કરો છો તમે? નહીં. જે વસ્તુમાં તમને સુખ બુદ્ધિ છે એ જ વસ્તુ તમે શું કરો છો, એનો અર્થ શું થયો? દુકાન વાળો તમને ભેરવતો નથી. કોણ ભેરવે છે? તમારી સુખ બુદ્ધિ. આ સમજ. શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે. આ સમજજો. વેદાંતમાં કોઈ કઈ દોષ છે નહીં અને કોઈ પ્રકારની ગૂંચવણ પણ નથી. શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે. સુખ બુદ્ધિ છે તો ઈચ્છા થવાની, દુઃખ બુદ્ધિ છે તો શું થવાનું, દ્વેષ થવાનું. એટલે આપણે ક્યાં ફરતા રહીએ? આ બેમાં સુખ, ક્યાં તો સુખ બુદ્ધિ કરીએ અને ક્યાં તો શું છે, દુઃખ બુદ્ધિ કરીએ. દુઃખ બુદ્ધિ કરીએ ને, જો વિચારજો, એ પણ કેમ નકામી છે. આ સમજજો કે જે દુઃખ બુદ્ધિ કરીને એટલે દ્વેષ થવાનો. અને આપણા મનનો નિયમ છે કે
કે જેના પ્રત્યે રાગ હોય એના કરતા જેના પ્રત્યે દ્વેષ હોય એનું ચિંતન શું થાય? એટલે સુખ બુદ્ધિ તમને સંસારમાં ફસાવે, સંસાર ચિંતન કરાવે, દુઃખ બુદ્ધિ પણ શું કરવાની? ઘડો માટી જો એમ કે આ ઘડો મારી સમસ્યા છે તો ચિંતન તો કોનું થયું? ઘડાનું જ છે. સ્વરૂપનું ચિંતન નથી થતું. સમજો? એટલે ભગવાન વારંવાર પેલી દ્વંદ્વની ચર્ચા કરતા રહે કે આ દ્વંદ્વથી તું છૂટ. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. કેમ? એટલે બંને ફસાવનાર છે. સુખ બુદ્ધિ પણ ફસાવનાર છે, દુઃખ બુદ્ધિ પણ શું છે? ફસાવનાર. એક ભાઈ મને કે માતાજી હવે આ બધાથી કંટાળી ગયો, તમે એક આશ્રમ બનાવો તો તમારા આશ્રમમાં આવીને હું રહું, તો ત્યાં આવીને તું શું કરવાનું? વિચાર. એક ભાઈ મને કઈ આશ્રમ બનાવે, કોણ સાચવવાનું? હું ફરતા રાખ અને ત્યાં જે રહેશે એ ત્યાં શું કરે છે એની જવાબદારી કોની? એક ગામ ગપાટા મારતો જ કરવાનું શું? એ આશ્રમ કહેવાય પછી? જો આ સમજ એટલે કહું, હું એમ નથી કહેતી કે આશ્રમ નહીં બનાવે, પણ આશ્રમ બનાવે તો પછી એટલી જવાબદારી વધી જાય કે આશ્રમમાં પછી બીજી કોઈ પ્રવૃત્તિ નહીં થાય કે આપણી બુદ્ધિ ક્યાં છે? જો અહીંયા જ આપણી દોષ બુદ્ધિ છે, અહીંયા જ આપણી સુખ બુદ્ધિ છે, અહીંયા જ આપણે સંસારમાં ફસાયા છે, તો આશ્રમમાં જઈને શું કરવાના? એ જ કરવાના. સમજો, આશ્રમમાં નહીં, સ્વર્ગમાં જઈને પેલો એ જ કરવાનો. અહીંયા જે સંસ્કારો છે તમારા નહીં છૂટ્યા તો સ્વર્ગમાં પણ શું થવાનું? એ જ તમારા સંસ્કાર તમને નડવાના. કેટલાક લોકોને આદત થઈ ગયો, મજાની વાત. કેટલાક લોકોને ક્યારેય સુખી થતા આવડે છે નહીં. આ સમજ, એ જ્યાં જાય ને ત્યાં ક્યાંક ને ક્યાંક શું કરતો હોય? પેલી એવી દોષ બુદ્ધિ કરે ને, એવી કચકચ કરે ને, એ પોતે સુખી નહીં થાય ને આજુબાજુ વાળાને પણ શું છે? સ્વભાવ છે. જો સમજો, એ તો શાંતિથી બેઠો જ હોય, પણ બાજુ વાળાને પણ શું કરતો રહે? એ ખટપટ કર્યા જ કરે. સમજો, એટલે કહું કે અહીંયા ને અત્યારે જો તમે સુખી નથી તો પણ ક્યારેય નહીં થાવ. આ સમજ, અત્યારે ને અહીંયા જો તમે એમ માનતા હોય કે હું દુઃખી છું તો 100 વર્ષ પછી પણ શું છે? દુઃખી જ શું રહેવાનું? જન્મ સતે ન લભતે જ્ઞાન વિના મોક્ષમ. શ્રી શંકરાચાર્ય શું કે છે? જ્યાં સુધી આ ઈશ્વર અને આત્માના ઐક્યનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ગમે એટલા ફાંફા મારતા રહે. મોક્ષ અશક્ય છે, પણ તમારે ભક્તિ કરવી હોય ને, કથા કરવી, જે કરવું ને કરવાનું. અને એટલે શંકરાચાર્ય પેલો અગ્રપૂર્વક કહે છે ઈશ્વર આત્મભાવને યુક્ત. આ યુક્ત આપણી બુદ્ધિને ખરેખર શું કરવાની જરૂર છે? ઈશ્વર આત્મા છે, બુદ્ધિ એ ભાવના કેળવવાની. આ ગુલાબનું ફૂલ છે. જો બરાબર આ ભાવના શબ્દ સમજવાનો. આ ગુલાબનું ફૂલ છે. હું તમને એમ કહું કે હવે એવી ભાવના કરો કે આ પીળો ગલગોટો છે. થઈ શકશે? જ્યારે તમારી આંખ તમને બતાવે છે કે આ લાલ ગુલાબ છે તો પીળો ગલગોટો, એવી ભાવના થઈ શકે? નહીં થાય. જો સમજો બરાબર. અહીંયા કહે છે કે ઈશ્વર આત્મભાવનયા. તો આત્મા શું છે? ઈશ્વર બનાવવાનો છે આત્માને છે. જો સમજો, પણ દેખાતું નથી. આપણી દેશી ભાષામાં કહીએ તો લાગતું નથી. એટલે શું કરાવવાનું કે છે? એ ભાવના છે. એ ભાવના પણ કેમ કરાવવાનું? કે લાગતું નથી. માતાજી હું ઈશ્વર, માતાજી મારું નામ ઈશ્વર નથી. ઈશ્વર બુદ્ધિ કરવાની છે, પણ ઈશ્વર બુદ્ધિ ક્યાં કરે? અનીશ્વરમાં ઈશ્વર બુદ્ધિ નથી કરવાની. ઈશ્વર જ છે પણ ઈશ્વર લાગતો નથી, અને એટલે શું કરવાની જરૂર છે? ઈશ્વર બુદ્ધિ કરવાની.
આ બહુ મજાની વસ્તુ છે. એટલે મહારાજ એમને એવું કહેતા, झूठ मूठ ही मान लो कि मैं ईश्वर हूँ. ત્યાં વિચાર આવવાના છે. લાગતું નથી તો શું કરો? झूठ मूठ ही मान लो मैं ईश्वर हूँ. કેમ? એટલે વાસ્તવિકતા તો આટલી જ છે. વાસ્તવિકતા તો એ જ છે કે તમે ઈશ્વર છો જ. તમે એ પૂર્ણ બ્રહ્મ છો જ. કોઈ પ્રકારની અપૂર્ણતા તમારામાં છે જ નહીં. પણ પેલી અપૂર્ણતા લાગી રહી છે તો હવે શું કરીએ? હું પૂર્ણ છું એ ભાવના કરીએ આપણે. આ ભાવના કરવી હોય ને તો એ પેલો કર્મનો ત્યાગ જરૂરી. આ સમજો. આ ઉપનિષદ છે. આ સમજો બરાબર. ઉપનિષદ દ્રષ્ટિ એવું કહેવામાં આવી રહ્યું છે કે સર્વ કર્મનો સંન્યાસ કરવો પડે અને તો પેલી ઈશ્વર ભાવના થઈ શકે. આ જો આ સમજો. આને catch-22 છે. સર્વ કર્મનો સંન્યાસ કરીએ નહીં ત્યાં સુધી પેલી ઈશ્વર ભાવના દ્રઢ થાય નહીં. પણ ઈશ્વર ભાવનાથી યુક્ત થાય નહીં ત્યાં સુધી એ કર્મનો સંન્યાસનો અધિકારી બને છે. એનો અર્થ શું છે? પહેલું કયું કરીએ? પહેલા કર્મ છોડી દે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન. એટલા માટે કે આ ગીતા પ્રેસમાં પેલા આગળનું વાક્ય નથી પણ આગળનું વાક્ય જરૂરી છે. જો આ વિચાર કે એ અધિકારીત્વ આપણે મેળવવાનો શું કરીએ? પ્રયત્ન કરીએ. કર્મ પરથી આપણી ઈચ્છા જે છે, કર્મની ઈચ્છા છે, કર્મની ભાવના છે, કર્મ પર શ્રદ્ધા છે, એનો આપણે શું કરીએ? ત્યાગ કરવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વર બુદ્ધિ કેળવવાનો પ્રયત્ન કરીએ. ધીરે ધીરે આ કર્મમાંથી પણ આપણી બુદ્ધિ શું થશે? હટવાની. પણ આપણી હાલત એ છે પેલું કર્મ વગર રહેવાતું જ નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કર્મ કર્યા વગર રહી શકતો જ નથી. તો શું કરવાનું છે? આ ઈશ્વર ભાવના કેળવવાનો પ્રયત્ન કરીએ. જો અભ્યાસ કહેવાય. એને શું કહેવામાં આવે? અભ્યાસ. એટલે શંકરાચાર્યજીનું પેલું છે ને, એવમ વિચાર પ્રયત્ન એના યુક્તિ કુશલસ્ય. જે યુક્તિ કુશળ હોય તે જ આ પછી શું કરી શકે? ચિંતન કરી શકે. આત્મચિંતન કરી દે. ભગવાન એટલા માટે કે મન મના ભવ મદ ભક્ત મદ ધ્યાન. ઉપનિષદ તો સીધો સંન્યાસની ચર્ચા કરે. વેદ બધી કર્મની ચર્ચા કરે. ગીતા શું કરે છે? મધ્યસ્થ માર્ગ છે. આ સમજ. એટલે ભગવાન શું કે? સંન્યાસ નહીં. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ કર્મ કર્મ સમાધિને. તું સર્વત્ર શું કર? આ બ્રહ્મ બુદ્ધિ કર. સર્વત્ર ઈશ્વર બુદ્ધિ કરીએ આપણે. અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે. આમ ન કર્મસુ તેન ત્યક્તેન ત્યાગેન ઇત્યર્થઃ. આમ આ કર્મમાં જે આપણી સુખ બુદ્ધિ છે એ બધાનો શું કરીએ આપણે? ત્યાગ કરીએ. કર્મ જ નહીં, આ ભોગ બુદ્ધિનો પણ શું થવો જોઈએ? ત્યાગ થવો જોઈએ. વિત્તેષણા પુત્રેષણા. વિત્તેષણા એટલે કે આ જળ પદાર્થો પર આપણને જે સુરક્ષાની ભાવના છે. ત્યાં સમજો. વિત્તેષણા એટલે ધનની ઈચ્છા. એનો શબ્દાર્થ શું થાય? ધનની ઈચ્છા. પણ ધનની ઈચ્છા એટલે કે આપણને સ્થૂળ જગત પર, જળ જગત પર આપણે જે સુરક્ષા મૂકી છે. ધન ને સુરક્ષા ને ડિપોઝિટ સુરક્ષા ને શેર સુરક્ષા ને ઘર પણ સુરક્ષા. આ બધી સંપત્તિ કહેવાય. વિત્ત એટલે દરેક પ્રકારની જે સંપત્તિ છે જળ વસ્તુઓ પર આપણને શું છે? જે ભરોસો છે કે આ મને સુખી કરશે. એ ભરોસો શું થવો જોઈએ? છૂટવો જોઈએ. એ જ રીતે પુત્રેષણા એટલે કે આ ભોગ બુદ્ધિનો ત્યાગ છે. પુત્રેષણાનો અર્થ શું થાય? આ ભોગ બુદ્ધિ. એકમાં આપણને સુરક્ષા દેખાય છે, બીજામાં આપણને સુખ દેખાય છે. જો આ સમસ્યા. વિત્તેષણાનો ત્યાગ એટલે કે આ જગત મારી સુરક્ષા કરશે, એ સુરક્ષા બુદ્ધિ છૂટી જાય. પુત્રેષણાનો ત્યાગ એટલે કે આ જગત એક દિવસ મને સુખી કરશે એવી ભોગ બુદ્ધિનો પણ શું થવો જોઈએ? ત્યાગ થવો જોઈએ. આમ સુરક્ષા બુદ્ધિ અને સુખ બુદ્ધિ. પણ એનો અર્થ એવો નથી ખાવાનું બંધ કરી દેવાનું. એનો અર્થ એવો નથી કે ધનનો ત્યાગ કરવાનો. કારણ કે ધન વિના તો જીવન જીવવું અશક્ય છે.
ધન તો આવશ્યક છે, જીવન જીવવા માટે ધન આવશ્યક છે, પણ એ તમને સુરક્ષા પ્રદાન કરે એવું નથી. એ જ રીતે આ જીવન જીવવા માટે ભોગ તો આવશ્યક જ છે. એટલે ગુજરાતીમાં આપણે કહીએ ખાવા માટે જીવે કે જીવવા માટે ખાય, પણ આપણે બધા શું કરતા હોઈએ? ખાવા માટે જ જીવીએ. એનો અર્થ શું થાય? આ ભોજન પ્રત્યે પણ આપણી બુદ્ધિ બદલાવી જોઈએ. આ કોના માટે છે? સ્વાદુઅન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. વિચાર, ક્યારે સ્વાદિષ્ટ અન્નની માંગણી જ નહીં કરવાની. જો આ વિચાર, આને સંન્યાસ કહેવાય. વિધિવશાત જે વિધિથી પ્રાપ્ત થાય એને શું કરી દેવાનું? સંતુષ્ય. કરતલ ભિક્ષા તરુતલ વાસ. શાની જરૂર પડે આપણને? આ સમજવાનું. આમ ઓછામાં ઓછી જરૂરિયાત છે આપણે. આને શું કહેવાય? વિત્તેષણાનો ત્યાગ કરીએ, પુત્રેષણાનો ત્યાગ કરીએ, લોકેષણા. આ એક બીજું. આ બધું હોય ને એટલે પછી શું થાય? લોકેષણા. લોકેષણા એટલે પ્રસિદ્ધિ. બે અર્થ થાય. પ્રસિદ્ધિનો અર્થ પણ થાય અને લોકેષણા એટલે કે પરલોકમાં સ્વર્ગમાં જઈને હું સુખી થઈશ. જે લોકો એમ માનતા હોય કે વૈકુંઠ લોકમાં જઈશ, ગોકુળના ધામમાં જઈશ, એનો અર્થ શું થાય? એને નક્કી કરી લીધું કે અહીંયા સુખ છે જ નહીં. સુખ ક્યાં છે? વૈકુંઠમાં. જેને અહીંયા ને અત્યારે સુખ દેખાતું નથી અને વૈકુંઠમાં સુખ લાગવાનું, કારણ કે એને નિર્ણય કરી લીધો. શું છે? હું દુઃખી છું અને આ જગત મને સુખી કરી શકે એમ છે. વિચાર. પણ એ જ વિચાર લઈને ક્યાં જવાનું? ત્યાં જવાનું. એનો અર્થ શું થાય? આપણે બધા સુખને ક્યાં મૂકીએ છીએ? અન્ય દેશમાં, અન્ય કાળમાં મૂકીએ છીએ, ભવિષ્યમાં. અને શાસ્ત્ર શું કહે છે? નિત્યાનંદ કરી વરાભય કરી. કોણ છે? નિત્ય આનંદ સ્વરૂપ છે. જો નિત્ય આનંદ સ્વરૂપ છે તો અત્યારે હોવું જોઈએ કે નહીં? સમજો. જો સર્વવ્યાપી છે તો અહીંયા છે કે નથી? અહીંયા ને અત્યારે જે છે એ જ સુખ છે. પછી સુખી થઈશ ને એ પેલી ફિક્સ ડિપોઝિટ થી જાય તેવું છે. આ સમજો. એ ફિક્સ ડિપોઝિટ તો મૂકીને તો 6 વર્ષે મળે, ડબલ થઈ. પછી હું સુખી થઈશ એવું જો આપણે માનતા હોઈએ એ પછી આવતું જ નથી. પછી શું છે? ક્યારેય નહીં આવે. કારણ કે જ્યારે પણ આવશે ત્યારે શું બનીને આવે? વર્તમાન. અત્યાર બનીને જ આવવાનું. અત્યારે જે વર્તમાન કાળ છે એ પહેલા શું હતો? ભવિષ્ય કાળ હતો. અને એ જ વર્તમાન છે એ પછી શું બને છે? ભૂતકાળ બને છે. એટલા માટે જે વર્તમાન સુધારે ને એ સુખી થઈ શકે. જે એમ છે કે ભવિષ્યમાં હું સુખી થઈશ એનું શું થવાનું? એને સુખને ક્યાં મૂકી દીધું? ભવિષ્યમાં મૂકી દીધું. પછી એ ભવિષ્ય તો આવવાનું કઈ રીતે? વર્તમાન બનીને જ આવવાનું. એટલા માટે ઈશાવાસ્તે ઇદગમ સર્વમ કાલે કીધું. સર્વમ એટલે દેશતઃ, કાલતઃ. સર્વમ એટલે ખાલી દેશતઃ નહીં, કાલતઃ પણ શું છે? ઈશ્વર છે. અહીંયા ને અત્યારે તમે જે છો એ ઈશ્વર માત્ર છે. અને એ શું કરવાની જરૂર છે? એ બુદ્ધિ કેળવવાની છે. ઈશાવાસ છે ઈદગમ સર્વ. અને બુદ્ધિ કેળવવા માટે શું કરવું પડે? તેન ત્યક્તેન ભુંજીથાઃ. આ સર્વમાં જે સુખ બુદ્ધિ કરીએ છે, સુરક્ષા બુદ્ધિ કરીએ છે, એ સુરક્ષા અને સુખ બુદ્ધિનો ત્યાગ કરી દઈએ અને તો જ પછી આ ઈશ્વર બુદ્ધિનું આપણે શું કરી શકીએ? પાલન કરી શકીએ. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.